જય બોલે હર હર મહાદેવ મિત્રો। મહેસાણા તાલુકાના પાલોદર ગામમાં એવા પરિવારમાં આવ્યા છીએ કે જો બંને ભાઈ હાજર છે, છૂટક મજૂરી કરીને જીવે છે, જાતે રોધે છે અને બીજા શું શું પ્રોબ્લેમ છે એ એમના જોડેથી જ આપણે જાણીએ। શું નામ તમારું? લવજીભાઈ કિશોરભાઈ છે। લવજીભાઈ ને આપણા ભાઈનું નામ? પ્રવીણભાઈ કિશોરભાઈ છે। પ્રવીણભાઈ। શું કેટલા લોકો ઘરમાં તમે? બે ભાઈ જ। તમે બે ભાઈ છો? મમ્મી પપ્પા ને? મમ્મી પપ્પા ઓફ થઈ ગયેલા। કેટલો ટાઈમ થયો? એ ટાઈમ થયેલો લગભગ 20 વર્ષ। 20 વર્ષ। તો પછી ઘર કઈ રીતના ચલવો? ઘર હાલ સાહેબ આવું હું કે આથી આ હાથ મજૂરી જે મળે એ રોજી રોટી એ રીતે લાવીએ અને એ રીતે ચલાવીએ। છૂટક મજૂરી છૂટક કરે બંને ભાઈ? બંને ગામમાં જ મળી રહે મજૂરી કે બીજા જવું પડે? ગામમાં મળે, બીજા આવે તો બીજા બીજું કોઈ સહાય કે એવું કઈ મળે? એ કોઈ એવું કશું નહીં। આપણું કંટ્રોલ માંથી ચોખા એ મળે, એ મળે। એ મળે। બીજી શું શું તકલીફો હોય તમને? બીજી કે સાહેબ હું કે આ ગેસની તકલીફ અમને મળતો નહીં। એટલે ટ્રાય કરેલો તો રેશન કાર્ડ ઉપર મળતું હોય? ઉજ્જવલા યોજના આવે ને આપણા સરકારી, એ ટ્રાય કરેલું પણ એ કે તમારે કે પેલા હા એ ભર્યું તું ખરું? તો હું કીધું એમને? પણ એમને એમ કહ્યું કે તમારે કે પેલું બહેરું જોડી કોઈ ઘરમાં હતી એના પરથી મળીએ એવું હતું? લેડીઝ ઉપર। તમે બંનેમાં કોઈને લગ્ન નહીં કરે? ના, લગ્ન નહીં કરે। મિત્રો બે ભાઈ છે, બંનેમાંથી કોઈને લગ્ન નથી કર્યા અને એકબીજાનો સહારો ગણીએ એવું ચાલે, છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને એમની થોડી ગેસની તકલીફ છે કે એમને કનેક્શન મળતું નથી, તો એ માટે આપણે પ્રયત્ન કરીશું કે એમનું મળી રહે। આજની આ જે કરિયાણાની કીટ છે એ એક ચૌધરીભાઈ તરફથી છે જે અમેરિકામાં રહે છે, એમને નામ કહેવાની ના પાડી હતી, છતાં ચૌધરી સમાજના ગૌરવની રીતે આપણે એમનો આભાર વ્યક્ત કરીશું। આપણને જે કરિયાણાની કીટ આપી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। મિત્રો અત્યારે હાલ જે કીટ આપી અમે પેલા બે ભાઈઓ વાળા કેસમાં, તમને કદાચ જોઈને એવું ઘણાને એવું લાગશે કે ભાઈ હમણાં તો હાથ પગ હાજા છે, હજી કામ કરી શકે એવા છે, તો કેમ કીટ આપી છે? એટલા માટે ખુલાસો કરવા માટે જ કહેવું પડ્યું। જે બાજુમાં બીજા ભાઈ હતા, અમે થોડા દૂર આવ્યા છીએ અને તમને જણાવીએ છીએ, તો એમની હાજરીમાં કહીએ યોગ્ય નથી। જે બીજા થોડા ઉંમરલાયક ભાઈ લાગતા હતા, માનસિક રીતે બિલકુલ અસ્વસ્થ હતા, એમનું કોઈ ભાન નથી, અત્યારે દુનિયાદારીનું કોઈ ખબર નથી શું ચાલી રહ્યું છે એવું, એટલે જે છે બધું નાનો ભાઈ એમને સાચવે છે અને પોતાની રીતે મજૂરી કરીને બંનેનું ભરણ પોષણ ટૂંકમાં એ નાનો ભાઈ જ કરે છે। એટલે એ આશયથી અમે અમને કીટ આપી છે। બાકી હું પણ સમજી શકું છું કે એમના હાથ પગ આજા છે, મજૂરી કરીને જીવી શકે છે, પણ કારણ આ હતું માનસિક રીતે અસ્વસ્થ છે।